સુરત શહેરમાં અસાનધારા કાયદાની જોગવાઈ મુજબનો કડક અમલ કરવામાં સરકારી બાબુઓ કાચા પડ્યા। સુરત શહેરમાં આવેલ રાંદેર વિસ્તારમાં હિન્દુ ધાર્મિક મંદિરની બાજુમાં આવેલ ગોરાટ હનુમાન મંદિર પાછળ બ્લોક નંબર 435 ટીપી 11 ફાઇનલ પ્લોટ નંબર 86ની જમીન જે આડાજણ ખાતેના રાંદેર વિસ્તારમાં આવેલ છે। આ જમીન ઉપર બાંધકામની મંજૂરી ભલે એસએમસી આપી હોય, પરંતુ લોકોની લાગણી આજે પણ દુભાઈ રહી છે, જેનું મુખ્ય કારણ એ છે કે હિન્દુ હનુમાન મંદિરની પાછળ રાજન્સ નામના હોર્ડિંગ સાથે જે રહેઠાણ હેતુથી બિલ્ડર અને જમીન માલિક દ્વારા બાંધકામ થઈ રહ્યું છે, જેમાં વિધર્મીઓ રહેવા આવવાના હોય તેવી સચોટ માહિતી ત્યાંના સ્થાનિકોને મળતા આજે આ એરિયાના અંદાજિત 52 સોસાયટીઓ આ હિન્દુ સભ્યોની લાગણી દુભાઈ રહી છે। વધુમાં જમીન બાંધકામની વાત કરીએ તો ટૂંક સમય પહેલા જૈન સમુદાય દ્વારા આ જમીન ઉપર ધાર્મિક સ્થાન બનાવવાનું નક્કી થયેલું, પરંતુ રૂપિયા કમાવાની લાલસાએ બિલ્ડર અને જમીન માલિક ભેગા થઈ રાતોરાત પૈસા કમાવાના હેતુથી આ જમીન ઉપર મોટું એપાર્ટમેન્ટ બનાવી, જેમાં વિધર્મીઓને રહેઠાણ માટે આપવાનું હોવાની માહિતી સામે આવતા સમગ્ર રાંદેરવાસીઓમાં આ જમીનને લઈને હાહાકાર મચી રહ્યો છે। જોવાનું એ રહ્યું છે કે હવે સરકાર લોકોની લાગણીને માન આપે છે કે પછી રૂપિયા કમાવા માટે મન ફાવે તેમ બાંધકામની મંજૂરી આપે, તો તે સમય હવે બતાવશે।